નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ ચેનલમાં આપ તમામનું ફરી એકવાર સ્વાગત છે. અગાઉ આપણે સંખ્યા જ્ઞાન 2માં લેક્ચર નંબર 1 અને 2 આપણે કમ્પ્લીટ કરી લીધો. આજે આપણે લેક્ચર નંબર 3 જોશું. લેક્ચર નંબર 3માં શું હશે તો કે આપણને ખબર છે કે સંખ્યાઓ 1 થી 100 સુધીના આપણે માનીએ તેમાં અમુક જે અંકો આવતા હોય, ધારો કે 1 થી 100 આપણે લખીએ 1 2 3 4 5 6 એવી રીતના 11 12 13 14 15 એવી રીતના 21 22 23 એ બધી સંખ્યાઓ આપણે લખીએ. તેમાં આ બધા અંકો આવે તો કયા આવે તો કે 1 થી 9 સુધીના જ બધા અંકો આવે. 1 થી 9 અને 0 આ બધા અંકોનો મિક્સ કરીને સંખ્યાઓ બને. તો આ બધા અંકો જે છે 1 થી 100 સુધીમાં કુલ કેટલી વખત આવે એ આપણે જોવાનું છે. તો જુઓ, 1 થી જે 100 અંકો આવેલા છે તેમાં 1 થી 9 અને 0 તેમાં 2 3 4 5 6 7 8 અને 9 એ ટોટલ કેટલી વખત આવે તો કે 20 વખત આવે. કેટલી વખત? 20 વખત. એટલે કે આ 2 છે એક વખત અહીંયા આવ્યો, પાછો ક્યાં આવશે કે 12 માં આવશે, પાછો 22 માં 2 વખત આવશે. હા કે ના? 22 માં 2 વખત, 22 ની પહેલા 20 માં આવશે, 21 માં આવશે, 22 પછી આખી લાઈન આવશે, 23 માં આવશે, 24 માં આવશે. એવી રીતના ટોટલ 2 આ કેટલી વખત આવશે તો કે 20 વખત આવશે. એ રીતના 3 4 5 6 7 8 અને 9 એ બધા પણ 20 વખત આવશે. પછી તો કે 1 જે 1 આવેલો છે એ પહેલા તો અહીંયા આવશે, પછી 10 માં આવશે, 11 માં, 12 માં, 13 માં આખી લાઈન એ રીતના પણ આવશે. એ કેટલી વખત આવશે? ટોટલ 21 વખત આવશે. 100 સુધીની સંખ્યાઓ આવે એમાં લાસ્ટમાં 100 માં પણ આવે 1, એટલે કે 21 વખત શું આવે તો કે 1. એ જ રીતના જો આપણે 0 ની વાત કરીએ તો 0 કેટલી વખત આવે તો કે 11 વખત. જો અહીંયા સમજો, 1 થી 100 સુધીની જ ખાલી વાત થાય છે. 1 થી 100 સુધીમાં આ બધા અંકો 20 વાર, આ બધા એક અંક છે એ 21 વાર અને 0 અંક છે એ 11 વખત આવે. 1 થી 100 ની વાત થાય છે. જો તમને કહે કે 100 થી 200, 100 થી 200 એમાં 21 વખત ના આવે, 21 વખત થી વધારે વખત આવી શકે. કારણ કે જો 101 છે, 102 છે, તેમાં અહીંયા 1 1 1 ઘણી વખત આવે. જો ખાલી 1 થી 100 ની વાત કરે તો આ યાદ રાખવાનું. સમજાણું? જો અહીંયા ઉદાહરણ આપેલું છે, 1 થી 100 સુધીના અંકોમાં 3 અંક કેટલી વાર આવે? આપણને ખબર છે 3 કેટલી વખત છે તો કે 20 વખત. એટલે આપણો જવાબ શું આવશે? 20 વખત. સાવ સહેલો ટોપિક છે. આગળ જોઈએ એના પછીનું ઉદાહરણ. જો અહીંયા તમને કીધું છે 1 થી 100 સુધીમાં 9 કેટલી વખત આવે? હમણાં આપણે જોયું જ છે 9 કેટલી વખત આવે તો કે 9 છે એક તો 9 માં આવે, પછી ક્યાં આવે? 19 માં આવે, પછી એ રીતના ચાલુ થાય એટલે 29, 39, 49, 59, 69, 79, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98 અને 99. જોઈ લઈએ, આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. જેમ આપણે અગાઉ જોયું એ રીતના આવ્યું. ટોટલ કેટલી વખત આવે? 20 વખત. એટલે આપણો જવાબ શું આવશે? બી. સમજાણું? આ રીતે ગણવું દરખરે ના પડે એટલે આપણને પહેલા જ ટૂંકી માહિતી આપી દીધી કે જે અંકોની લિસ્ટ આપણને આપી હતી કે 2 થી 9 સુધીના તમામ કેટલી વાર? 20 વાર. 1 કેટલી વાર તો કે 21 વાર. પછી 0 કેટલી વાર તો કે 11. સમજાણું? અહીં આપેલું જ છે 20, 21 અને 11. ઓકે, આગળ જોઈએ. આમાં જવાબ બી આવશે. આગળ જોઈએ. હવે જો હમણાં કીધું કે 1 થી 100 સુધીમાં 0 કેટલી વખત આવે? તમે કહેજો. હમણાં આપણે માહિતી જોઈએ છે, સાવ સહેલો છે, મને પણ જવાબ દેખાય, તમને પણ દેખાય છે, કોમેન્ટમાં જણાવજો. આગળ જોઈએ. જો અહીંયા કીધું છે, હવે જો આપણને 1 થી 100 ની તો ખબર પડી ગઈ. 1 થી 100 સુધીમાં તમે ગમે એ કહે તમને આવડી જાય. પણ અહીંયા તમને શું કીધું તો કે 135 થી 165, 135 થી 165 સુધીમાં, એટલે કે આ બે અંકો પણ લેવાના, એની વચ્ચે નથી કીધું, એ સુધીમાં કીધું. જો અહીંયા સુધીમાં કીધું એટલો મીનિંગ એમ
કે આ પણ લેવાનું અને આ પણ લેવાનું અને એની વચ્ચે આવતા જેટલા અંકો છે તેમાં 5 કેટલી વાર આવે એ પણ લેવાનું. તો સૌ પ્રથમ તો 135 માં જ આવે. 5 એક વખત આવી ગયો, એક વખત આવ્યો. પછી 135 પછી 140, 135, 36, 37, 38, 39, 40 ક્યાંય આવતો નથી. 41, 42, 43, 44 અને ડાયરેક્ટ ક્યાં આવે? 145 માં શું આવે? 5 આવે. તો કે હા, 145 માં 5 આવે. પછી 145 માં આવ્યા પછી ડાયરેક્ટ ક્યાં આવશે? 150 માં આવશે. એ રીતના આગળ વધે તો 151 માં આવે, 152 માં આવે, 153 માં આવે, 156 માં આવે, 155 માં આવે, 156 માં આવે, 157 માં આવે, 158 માં, 159 માં, 160 માં નો આવે, 61, 62, 63, 64 ને ક્યાં આવે? ડાયરેક્ટ 65, જે આપણો અંત છે. હવે ગણીએ આપણે. જોવો અહીંયા એક વખત 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. જો અહીંયા 2 વખત આવી, યાદ રાખજો. 10, 11, 12, 13 અને 14. કેટલી વાર ટોટલ આવ્યા? 14 વખત આવ્યા. એટલે આપણો જવાબ શું આવે? 14. જો અહીંયા હું તમને થોડો ફેરફાર કરું, 135 અને 165 વચ્ચે 5 અંક કેટલી વખત આવે, તો તમારે જવાબ મને આમાંથી કહેવાનો શું આવશે? ઓપ્શનમાં છે જ આ 4 માંથી કંઈક જવાબ છે. ઓકે, તમે કહેજો. અહીંયા મેં થોડોક ફેરફાર કર્યો. 6 અંકવાળી કુલ સંખ્યા કેટલી? જો અહીંયા શું કીધું? 6 અંકવાળી કુલ સંખ્યા કેટલી? આપણને ખબર છે 6 અંકવાળી કુલ સંખ્યા કેમ મળે. જો આ સાદી રીતના આપણે શીખવાનું છે. કઈ રીતે મળે? તો કે 6 અંકવાળી કુલ મોટી સંખ્યા કેટલી મળે? તો કે 6 અંકવાળી સૌથી મોટી સંખ્યા એટલે આપણને બનાવતા આવડે. આ બની ગઈ. હવે આ સૌથી મોટી છે, સૌથી નાની પણ હશે. આમાં સૌથી નાની કઈ હશે? તો કે આ છે સૌથી નાની અને આ થઈ સૌથી મોટી. હવે જો આપણે 6 અંકવાળી કુલ સંખ્યા એટલે કે આ બેની વચ્ચે અને આમનો પણ સમાવેશ થવો જોઈએ. તો આપણે બાદ શું કરવાનું આમાંથી? તો કે આ નહીં, અહીંયા 6 અંકવાળી કીધી તો 6 અંકની જગ્યાએ 5 અંકવાળી, પણ કેવી? સૌથી મોટી સંખ્યા બાદ કરી નાખો. અહીંયા શું આવશે? 0, 0, 0, 0. અહીંયા આવશે 9. એટલે આપણો જવાબ મળી જાય. આપણો જવાબ શું આવ્યો? આ કેટલા આવ્યા? 9 લાખ. ઓપ્શનમાં જોઈ લો ક્યાં છે? ઓપ્શન નંબર B માં. સમજાણું? એના પછી જોઈએ 3 અંકથી વધુ ન હોય તેવી કુલ સંખ્યા. જો 3 અંકથી વધુ ન હોય એટલે કે જેમાં 3 અંકથી વધારે ન આવવું જોઈએ, એટલે કે 1 અંકની આવે, 2 અંકની આવે અને 3 અંકની આવે. એનાથી વધારે એકેય સંખ્યા આવશે નહીં. તો ક્યાં સુધી આવે? તો કે 3 અંકની વધુ ન હોય એટલે કે 3 અંકની સૌથી મોટી સંખ્યા છેલ્લી સંખ્યા આપણી. 3 અંકની સૌથી મોટી સંખ્યા આપણી છેલ્લી. આનાથી આગળ વધીએ, 1 નાખીએ તો આમાં શું બની ગયું? આ 4 અંકની બની ગઈ, જે ચાલશે નહીં. આપણે શું કીધું? ખાલી 3 અંકથી હોવી જોઈએ. 3 અંકથી વધુ ન હોય તેવી સંખ્યા કેટલી ટોટલ? તો કે 3 અંકની સૌથી મોટી. એ આપણો જવાબ. તો જવાબ શું આવે? એ. સમજાણું? તેના પછી 3 અંકવાળી કુલ સમ સંખ્યા કેટલી? જો અહીંયા અલગ મિત્રો તમને કીધું, આપણે અગાઉના લેક્ચરમાં જોયું. જેને લેક્ચર નંબર 2 નહીં જોયો હોય તેને નહીં સમજાય કે સમ સંખ્યા કઈ રીતના શોધવી. જેને જોયો હશે તેને આવડી જશે. એટલે જેને જોવાનું બાકી હશે એ લેક્ચર નંબર 2 જોજો, એટલે તમને આ પણ આવડી જશે કે લેક્ચર નંબર 2 માં કઈ રીતે કરવાનું સમ સંખ્યા મેળવવા. ન સમજાય તો પેલા અહીંયા જોઈ લઈએ. ચાલો, 3 અંકવાળી કુલ સમ સંખ્યા કેટલી? જો અહીંયા સમ સંખ્યા કીધી છે તો 3 અંકવાળી પહેલા તો આપણે કુલ સંખ્યા ગોતવી પડે. આપણે જેમ હમણાં પહેલાના પ્રશ્નમાં ગોત્યું એમ કે 3 અંકવાળી કુલ સંખ્યા જોઈએ તો 3 અંકવાળી સૌથી મોટી, તેમાંથી બાદ શું કરવાનું? તો કે 3 માંથી 1 બાદ એટલે કે 2. 2 અંકવાળી સૌથી નાની બાદ કરવાની. આપણે શું મળે? તો કે 900 મળ્યા. હા કે ના? તેનામાંથી આપણે સમ સંખ્યા જોઈએ તો આપણને ખબર જ છે, અગાઉના લેક્ચરમાં જોયું કે જે આપણે ટોટલ સંખ્યા હોય તેમાંથી ભાંગા 2 કરો એટલે આપણને શું મળે? કે સમ સંખ્યા કેટલી? આના ભાંગા 2 એટલે 450. એટલે કે 3 અંકવાળી ટોટલ સમ સંખ્યા કેટલી હશે? 450. ઓપ્શન નંબર સી. સમજાણું? એના પછી 5 અંકવાળી કુલ અયુગ્મ સંખ્યા આવડી જશે તમને. તમારી ઉપર મૂકું છું, હોમવર્કમાં તમારે કહેવાનું છે. ઓકે,
કમેન્ટમાં જણાવજો. હવે એના પછી 2 અંકવાળી અને 3 અંકવાળી કુલ સંખ્યાનો તફાવત કેટલો? જો અહીંયા તમને તફાવત કીધો છે, થોડોક અલગ પ્રશ્ન બનાવ્યો આપણે. શું કીધું કે 2 અંકવાળી અને 3 અંકવાળી કુલ સંખ્યાનો તફાવત કેટલો? એટલે કે પહેલા તો આપણે 2 અંકવાળી કુલ સંખ્યા અને 3 અંકવાળી કુલ સંખ્યા શોધવી પડે. જો અહીંયા 3 અંકવાળી પહેલા કરીએ. 3 અંકવાળી કેમ મળે? તો કે 3 અંકવાળી મોટી સંખ્યા એમાંથી બાદ શું કરવાનું? તો કે 3 માંથી 1 બાદ, એટલે કે 2 અંકવાળી મોટી સંખ્યા. જવાબ મળે 900. એ જ રીતના અહીંયા 2 અંકવાળી મોટી સંખ્યા કઈ? 99. એમાંથી બાદ શું કરવાનું? તો કે એનાથી નાની એક અંકની, એટલે કે એક અંકની સૌથી મોટી, એક અંકની સૌથી મોટી કોણ? 9. એટલે કે એ ટોટલ મેળી કેટલી? 90. હા કે ના? 900 માંથી 90 બાદ એટલે 810 આપણો જવાબ આવશે. શું આવશે? 810. ઓકે. જો તમને સમજાણું હોય તો શેર કરજો આ વિડીયોને, જેથી બીજા લોકો સુધી પહોંચે અને એમને પણ સમજાય. તમારે નવોદયના વિડીયો કન્ટિન્યુ આવ્યા રાખશે. આજે લેક્ચર નંબર 3 હતો. લેક્ચર નંબર 3 પૂરો કર્યો અટાણે આપણે. જે પણ માહિતી એવી બરાબર સમજી લેજો. સમજાઈ જાય તો કમેન્ટમાં હા કહેજો. કાલે ફરી પાછા આપણે મળશું. આજે આટલું રાખીએ.